નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. કારણ કે સાચી વાત કહેવાનો હક અમને પણ છે અને સાચી વાત જાણવાનો હક તમને પણ છે. સમાચારમાં આગળ વાત કરીએ, નજર કરીશું આજના મહત્વના સમાચારો ઉપર. જાફરાબાદ શહેરમાં ગિરિરાજ ચોક ખાતે 3 રાજ્યોમાં ભાજપનો વિજય થતા ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી. જાફરાબાદ શહેર ભાજપ પરિવાર તેમજ તાલુકા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા 3 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાતા તે વિજયને વધાવી ફટાકડા ફોડી આતશબાજી કરી અને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. જાફરાબાદના ગિરિરાજ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ વિજયને વધાવ્યો હતો. પાટણ જિલ્લાના સમી તાલુકા મથકે સમી તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય ઉત્સવ મનાવાયો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાની આજે મતગણના હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય મળતા તેની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ 3 ડિસેમ્બરના રોજ સમી ગુજરવાડા હાઈવે ચોકડી પર સમી તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી સૂત્રોચ્ચાર કરીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. સમી તાલુકાના દરેક પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના પરિણામો જે આવ્યા તેમાં ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય મળ્યો તે એના અનુસંધાને આજે સમી મુકામે ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો. તેમજ ચૂંટાયેલા પાંખ અને સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા અને ગુજરવાડા ચોકડી ઉપર ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો. આ એક મોદી સાહેબના લીધે ચારેય રાજ્યમાં જે સરકાર 3 રાજ્યમાં જે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ જ ખુશ છે. અમે ખૂબ આનંદ છીએ. બોલો ભારત માતા કી જય. હારીજ તાલુકાના સરવાળ ગામે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંશોધન શાખા દ્વારા હડપ્પા સંસ્કૃતિનો ઇતિહાસ અને વડનગર ખાતે મળેલા પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસના અવશેષોને લઈને સરવાળ ગામે એક નજીકના ખેતી પ્લોટમાં પુરાતત્વ વિભાગ દ્વારા સંશોધન હાથ ધરવાની શરૂઆત શનિવારના રોજથી શરૂ કરવામાં આવી, જ્યાં 6 માસ સુધી ભારતીય પુરાતત્વ વિભાગે સરવાળ ગામે ધામા નાખ્યા છે. પુરાતત્વ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય પુરાતત્વ સંશોધન ટીમ દ્વારા હારીજ તાલુકાના સરવાળી ગામે 1080માં ગામ નજીક એક ટેબા ખેતી પ્લોટમાં પ્રાચીન અવશેષોના સંશોધન માટે સર્વે કરવામાં આવ્યો, પણ કોઈ કારણોસર આજ દિન સુધી કોઈ હિલચાલ કરવામાં આવી ન હતી. ત્યારે છેલ્લા 15 વર્ષથી વડનગર ખાતે સંશોધન શરૂ કરવામાં આવતા 2750 વર્ષ જૂના ઇતિહાસના અવશેષો મળી આવ્યા હતા. જ્યારે હડપ્પા સંસ્કૃતિનો ઇતિહાસ 3400 વર્ષ જૂનો છે, તો વચગાળા સમયનો ઇતિહાસ લગભગ 600 વર્ષના સમયમાં કયા લોકોએ વસવાટ કર્યો છે તે ઇતિહાસ અને તેના અવશેષો મેળવવામાં પુરાતત્વનું ખાતું મથામણ કરી રહ્યું છે. ત્યારે 1980ના વર્ષમાં સર્વે થયેલા સરવાળ ગામના ખેતી પ્લોટમાં ખોદકામ કરવા પુરાતત્વ વિભાગે શનિવારના રોજ મુહૂર્ત કરવામાં આવ્યું. ભારતીય પુરાતત્વ સંશોધનના મુખ્ય વડા ડોક્ટર અભિજીત આંબેકર અને સાઇડ સુપરવાઇઝરની ટીમ સરવાળ ગામે દિનેશજી ધનાજી ઠાકોરના ખેતી પ્લોટમાં આવી પહોંચી હતી અને જમીન ખોદકામની માપણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંશોધનના વડા ડોક્ટર અભિજીતજી આંબેકરના જણાવ્યા મુજબ હાલમાં વડનગર ખાતે મળેલી સંસ્કૃતિના અવશેષોને અનુસંધાને અહીંયા તપાસ હાથ ધરવામાં આવી છે. ભારતીય પુરાતત્વ વિભાગમાંથી આવ્યા છે, જેની શાખા 5 બરોડામાં મારી ઓફિસ છે. તો અમારા 5-6 દાડાથી સરવાલ ગામ નામમાં ઉત્ખનન થયા છે, જે સર્વે નંબર 1 છે અને બીજો સર્વે નંબર 403 છે. 2 જગ્યા જોઈ છે જેમાં ઉત્ખનન થયા છે. 5-6 દાડા થઈ ગયા અમારું કામ ચાલુ છે. તો અમારા જે મેઇન જે મૂલ્ય જે મકસદ છે એ અમારે આવું છે કે જે વડનગરમાં જે ઉત્ખનન થયું હતું તો એનો જો ઇતિહાસ હતું ને વચ્ચે જો ધોલાવીરાનો જો ઇતિહાસ હતું અને વચ્ચેની બીચમાં જે ગેપ છે જે લગભગ 1000 વર્ષ કે 800 વર્ષનો જો ગેપ છે એનો ફૂલફિલ કરવા માટે આ ઉત્ખનન થઈ રહ્યો છે. એના માટે અમારો મેઇન મકસદ છે રૂપેણ નદી જે વડનગરથી થઈને કચ્છમાં જાય છે, એ સરવાલ ગામથી થોડીક જ નજીક છે, 4-5 કિલોમીટર સુધી. તો એના તળિયે અમે જોઈએ છે કે ભાઈ જે માઉન્ટ છે યા જે સાઇટ છે એમાંથી જે નીકળે વસ્તુઓ એનાથી સંશોધન કરીને અમારે એ ખોજવાનું છે કે જે વચ્ચેનો જો 1000 વર્ષ કે 800 વર્ષનો જો ગેપ છે એમાં લોકો કઈ ગયા હતા અને કઈ રહ્યા હતા, એના માટે ઉત્ખનન થાય છે ને આગળ એના ઉપર સંશોધન બી થશે. એક સમય અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરની અંદર
જે પુરાતન તત્વો દ્વારા તપાસ કરવામાં આવી હતી, જ્યાં પુરા લગભગ 2527 વર્ષ જૂનો ઇતિહાસ મળ્યો હતો. ત્યારબાદ હારીજ તાલુકાની અંદર જે સરવાળ ગામ છે, હારીજથી 5 કિલોમીટર દૂર આવેલ છે, તે ગામની અંદર રેવન્યુ સર્વે નંબર 1 અને રેવન્યુ સર્વે નંબર 300 છે, જેની અંદર પણ આવા કંઈક હોવ તેવું સંભાવના મળી રહી છે, જેના કારણે પુરાતન વિભાગ તપાસ દ્વારા 1 અઠવાડિયાથી તપાસ કરી છે અને અહીંયા ખોદકામ ચાલુ કરી રહ્યું છે. ત્યાં પણ રૂપેણ નજીક આવે છે અને અહીંયા પણ રૂપેણ નજીક આવેલા હોવાના કારણે અહીંયા શોધખોળ કામ ચાલુ કરી રહ્યા છે. વિનોદ ઠાકર, પાટણ, હારીજ. મહાત્મા મંદિર ખાતે ઇન્ડિયન રોડ કોંગ્રેસનું 82મું મહાઅધિવેશન તેમજ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે ઘર આંગણે આયોજિત આ રોડ ટ્રાફિક આર્ટિકલ તેમજ અનેક ઉપયોગી વિષય વસ્તુને જાણવા સમજવા માટે થઈ ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ અન્ય અધિકારીના સહિત પોલીસ સ્ટાફના પણ અલગ અલગ સ્ટોલોની મુલાકાત લઈ પોલીસ ઉપયોગી આર્ટિકલની વિગતવાર માહિતી મેળવી. જો આ જે પ્લાસ્ટિક બેરિકેડ છે અને આ ગમે તેટલું તમે કરો થાય તો પછી પડી જાય. પડી ગયા પછી પણ આમાં તૂટતું નથી. બેઠ બી જાય ને લગભગ એની કિંમત છે 5 થી 6 હજારનું છે. 2 મીટર લાંબુ હશે. આ 2 મીટર સુધી લાંબુ પહોંચે. 2 મીટર જેટલું છે ને. માનો કે કોઈ ટક્કર મારી, મોટું વાહન ટક્કર મારે તો આ રીતે પડી જાય પણ આને કશું નુકસાન થતું નથી. આ નુકસાન થાય નહીં પછી આને. એટલે લોખંડ બેરિકેડ હોય તો આ તૂટી જાય અને આ પછી કમ્પ્લીટ થઈ જાય. मैक्सिमम 5 मीटर, 5 मीटर. ये भी 3 मीटर है. આ એક ટ્રાન્સપોર્ટેબલ બમ્બ છે, પ્લાસ્ટિક બમ્બ. અને જે આપણે રિક્વાયરમેન્ટ હતી, આની સૌથી વધારે રિક્વાયરમેન્ટ આપણે ગમે ત્યાં જોઈતું હોય ને તો આ રીતે લઈને મૂકી દેવાય. એટલે આ વસ્તુ બી સારી છે કે ગાડી સ્લો મોશનમાં લાવી આપણે વિધાનસભા સચિવાલયની અંદર ઇમરજન્સીમાં ચાલી જાય. આ છે ને આ રીતે આમ થઈ જાય. હા, બમ્બ એટલે બહુ સારું છે. ચારસો એટલે કુલ 1400-1500 में બહુ સારી વસ્તુ છે. આ એક વેસ્ટ વસ્તુ એટલા માટે છે કે કોઈ પણ જગ્યાએ આપણા ગાંધીનગરની અંદર અલગ અલગ ઇવેન્ટો થાય છે, એની અંદર આ વસ્તુ બહુ સારી છે. 12 કિલોનું વજન છે એટલે સામાન્ય હવાની અંદર આ પડતું નથી. એટલે આ સારી વસ્તુ છે અને એની કિંમત પણ બહુ સારી છે. અત્યારે હાલ જો એક્ઝિબિશનના ભાવ પ્રમાણે જો એ કહેતા હોય તો આપણા આખો આ 1400-1500 ની અંદર પણ અને આ ચેન પણ છે. એક અલગ પોલ મૂકી દઈએ એટલે પછી આ રીતે આપણે એને કવર કરી શકીએ એરિયા. દાહોદ જિલ્લામાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડમાં જેમની સીધી સંડોવણી હતી અને સમગ્ર પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર અબુ બકર સાથે દરેક બાબતોમાં ખભેથી ખભો મિલાવી કૌભાંડ આચરનાર અને નકલી કાર્યપાલક ઇજનેર સંદીપ રાજપૂતને શોધનાર એઝાઝ ઝાકિર અલી સૈયદ તેમજ વ્યવસાયી ડોક્ટર અને મુખ્ય સૂત્રધાર અબુ બકર તેમજ એઝાઝના સગા ભાણેજની દાહોદ પોલીસે ટેકનિકલ એનાલિસિસ, મૂવમેન્ટ એનાલિસિસ તેમજ હ્યુમન એનાલિસિસની મદદથી ગઈકાલે નડિયાદ ખાતેથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવવામાં આવ્યો હતો અને જ્યાં આજે દિવસ દરમિયાન બંનેની પૂછપરછોનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓને જજીસના બંગલે રજૂ કરી રિમાન્ડની માગણી કરી. ત્યારે પોલીસ દ્વારા કરાઈ હતી આ રિમાન્ડની માંગણી. ત્યારે કોર્ટે 5 દિવસની રિમાન્ડ બંનેના મંજૂર કર્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી નકલી કચેરી ધમધમતી કરનાર સંદીપ રાજપૂત, અંકિત સુથાર, એઝાઝ અબુ બકર સૈયદ, જાવેદ સૈયદ, ડોક્ટર સૈયદ, સૈફ અલી સૈયદ સહિતના 6 ભેજાબાજો તેમજ 2 સરકારી બાબુઓ મળી અત્યાર સુધી કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે મિની હાર્ટ એટેકના લીધે હોસ્પિટલાઇઝ રહેલા અને આ પ્રકરણનો માસ્ટર માઇન્ડ અબુ બકર સૈયદની હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાતા તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે અને હવે દાહોદ પોલીસ ટ્રાન્સફર વોરંટના આધારે તેની ધરપકડ કરશે. ત્યારે સમગ્ર પ્રકરણમાં આગળના સમયમાં વધુને વધુ ખુલાસા પૂછપરછના અંતે બહાર આવશે તેવી વકીલાત તો સેવાઈ રહી છે. ત્યારે આજ રોજ પકડાયેલા બંને ઈસમોની આ નકલી કચેરી કૌભાંડમાં સંડોવણીની વાત કરીએ તો વર્ષો પહેલા એઝાઝ સૈયદ સાબુ અને વોશિંગ પાવડરનો માર્કેટિંગ લાઇનમાં ઘરે ઘરે જઈ વેચાણ કરનાર એઝાઝ સૈયદ શોર્ટકટ અપનાવી રાતોરાત માલે તુજાર બનવાની ગેલછા રાખી અને ઈમાનદારીની જગ્યાએ ખોટો માર્ગ અપનાવ્યો અને તેના ભાઈ
અબુ બકર સાથે મળીને નકલી કચેરી કૌભાંડમાં તમામ બાબતોમાં સામેલ થઈને માલદાર બન્યો હતો. મોંઘી ગાડીઓ અને ફાર્મ હાઉસમાં જાહો જલાલીમાં રાચરચીલું ભોગવતો થયો. પકડાયેલો એઝાઝ બોડેલી ખાતેથી નકલી કચેરી તેમજ દાહોદ ખાતેથી કાગળ ઉપર ઊભી કરાયેલી 5 કચેરીઓના તમામ વ્યવહારો, નાણાકીય લેવડ દેવડ અધિકારીઓ સાથે લાઇન્ઝિંગ રહીને કામ કરવાની તમામ બાબતોમાં સામેલ રહ્યો હતો, જેની જાણ દાહોદ પોલીસને તપાસ દરમિયાન થતાં દાહોદ પોલીસ છેલ્લા ઘણા દિવસથી એઝાઝને શોધી રહી હતી, પરંતુ નકલી કચેરી કૌભાંડમાં બહાર આવતા એઝાઝ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જોકે દાહોદ પોલીસની ઝીણવટભરી તપાસના અંતે એઝાઝનું લોકેશન નડિયાદ ખાતે આવતા પોલીસની ટીમો સક્રિય થઈ હતી અને ગઈકાલે તેના આશ્રય સ્થાનો પર પોલીસે દરોડો પાડતા એઝાઝની સાથે સાથે તેનો ભાણેજ ડોક્ટર સૈફ અલી સૈયદ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ સમગ્ર પ્રકરણમાં ડોક્ટર સૈફ અલી સૈયદના સણોની પર નજર કરીએ તો પકડાયેલો ડોક્ટર સૈફ અલી સૈયદના નકલી કચેરી કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અબુ બકર સૈયદનો સગો ભાણેજ હોવાનું સામે આવ્યું છે. એટલું નહીં, પકડાયેલા ડોક્ટર સૈફ અલી સૈયદની નકલી કચેરી કૌભાંડમાં પોતાના મામા અબુ બકર સૈયદની ધરપકડ થતાં તેને પુરાવાઓનો નાશ કરવા માટે અબુ બકરના ફાર્મ હાઉસ પર લાગેલા સીસીટીવીના ડીવીઆર, કેટલાક દસ્તાવેજી પુરાવાઓનો નાશ કરવા તેમજ વોન્ટેડ એઝાઝ અલી સૈયદને ભાગવામાં મદદ કરી તેને આશરો આપવા સુધીની તમામ મદદ કરી હતી. પકડાયેલો સૈફ અલી સૈયદના મા બાપ જોડે બનતું ન હોવાથી તેને મેડિકલ પ્રવેશ માટે પૈસા ન હતા. તે સમયે તેના મામા કહેવાતા અબુ બકર અને એઝાઝે ડોક્ટર બનાવવામાં મદદ કરી હતી, જે બાદ 2021માં એમડી મેડિસિન થયેલો ડોક્ટર સૈફ અલી સૈયદ 2 જ વર્ષના ગાળામાં પોતાનું ન્યૂ લાઈફ હોસ્પિટલ ખોલીને ખાનગી પ્રેક્ટિસ કરતો થયો હતો. તો સાથે સાથે હારમની હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસને તપાસવામાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ચેક રિટર્નના સંખ્યાબંધ કેસો જેના ઉપર થયેલા છે, જે નકલી કચેરી કૌભાંડમાં સંડોવાયેલો છે, તે અબુ બકર સૈયદ પહેલાથી જ માસ્ટર માઇન્ડ હતો. આ સિવાય હાલ પોલીસના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં રહેલા અંકિત સુથાર જનસેવા ટ્રસ્ટનો મેન ટ્રસ્ટી હોવાનું સામે આવ્યું છે, જે ટ્રસ્ટના નામે અબુ બકર આણી મંડળીએ નકલી કચેરી કૌભાંડ ઊભું કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે હવે નકલી કચેરી કૌભાંડમાં દરેક બાબતોમાં સક્રિયતાથી ભાગ ભજવનાર એઝાઝ અલી સૈયદ પોલીસના રિમાન્ડ દરમિયાન કેવા પ્રકારના ખુલાસાઓ કરે છે તેમજ કોની સંડોવણી બહાર આવે છે તે તો રિમાન્ડ દરમિયાન પોલીસની પૂછપરછના અંતે ચોક્કસથી બહાર આવશે, તેમાં કોઈ બેમત નથી. દાહોદ જિલ્લા ખાતે CTA પોલીસ સ્ટેશનમાં જે નકલી કચેરી ઊભી કરી અને સરકારી ગ્રાન્ટની ઉચાપત કરવાનો જે ગુનો દાખલ કરવામાં આવેલો હતો, જેની તપાસ ASP દાહોદ IPS ઓફિસર કે સિદ્ધાર્થ કરી રહ્યા છે. આ તપાસમાં ગઈકાલે સિદ્ધાર્થ અને તેમની ટીમને એક મોટો બ્રેક થ્રુ પ્રાપ્ત થયો છે કે છેલ્લા 1.5 મહિનાથી છોટાઉદેપુર અને દાહોદના ગુનામાં નાસ્તો ફરતો આરોપી એઝાઝ સૈયદ, જે અબુ બકરનો ભાઈ છે, તેને અને એની સાથે તેનો ભાણેજ ડૉક્ટર સૈફ અલી સૈયદ નાઓની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ લોકો છોટાઉદેપુરનો ગુનો દાખલ થયા ત્યારથી વોન્ટેડ હતા. આ ગુનામાં એજાઝની ભૂમિકા અબુ બકર જેટલી જ છે. સંસ્થાઓ ઊભી કરવી, નકલી કચેરીઓમાં સંડોવણી હોવી, આ ઉપરાંત નાણાકીય લેવડ દેવડો કરવી, કામ ચકાસવા માટે ખોટા અધિકારી બનીને જતા હોય એમની સાથે જવું, આમ સંપૂર્ણપણે આ જે કૃત્ય છે એમાં અબુ બકરની સાથે તેમનો ભાઈ એજાઝ જોડાયેલો હતો. ડૉક્ટર સૈફ અલી સૈયદ જે છે એજાઝ અને અબુ બકરનો ભાણેજ થાય છે. આ ગુનાઓ દાખલ થયા પછી જે પુરાવાઓ ફાર્મ હાઉસમાં તથા ઘરે પડ્યા હોય તે પુરાવાઓને ખસેડી નાખવા અથવા નાશ કરવો, DVR કાઢી નાખવા જેથી કોની મૂવમેન્ટ છે એ પોલીસને ખબર ન પડે, અને નાસ્તા ફરતા આરોપીને આશરો આપવો. આ મદદગારીમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. અને નડિયાદ ખાતેથી જ્યારે એજાઝને પકડવામાં આવ્યો ત્યારે સૈફ અલી સૈયદ પણ એમની સાથે ત્યાં જ સંતાયેલા હતા. આમ આ ગુનાઓમાં આજે એજાઝ સૈયદ અને ડૉક્ટર સૈફ અલી સૈયદ એમ બેની ધરપકડ કરવામાં આવી છે. સર, સમગ્ર પ્રકરણમાં કેટલા બેંક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા? હાલ સુધીમાં આશરે 20 જેટલા બેંક એકાઉન્ટો સીઝ કરવામાં આવ્યા છે. અન્ય કેટલા બેંક એકાઉન્ટો છે, કેટલી સંસ્થાઓ ખોલવામાં આવેલી હતી, એ લોકોના નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ ડિટેલ મેળવી એનાલિસિસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. સર, સમગ્ર પ્રકરણમાં જન્મ આપનારાઓ ક્યાં સુધી પકડાઈ જશે? જન્મ આપનારા મોટાભાગના પકડાઈ ગયા છે. અબુ બકરને પણ ગઈકાલે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે અને તે હાલ છોટાઉદેપુર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, તો એમની કસ્ટડી મેળવવા માટે પણ હવે રિપોર્ટ કરવામાં આવશે. લખતરમાં ભૈરવપુરા વિસ્તારમાં રહેણાંકના મકાનમાં ભારતના બીજા નંબરના કહેવાતા ઝેરી સાપ કોબરા સર્પ નીકળતા રેસ્ક્યુ કરાયું છે.
ભૈરવપુરા લખતરા ગામનો છેવાડાનો વિસ્તાર હોવાથી અવારનવાર સાપ નીકળતાનો બનાવ સામે આવે છે, ત્યારે લખતર ગામમાં આ વર્ષે 60 કરતાં વધારે સાપ નીકળવાના બનાવ બન્યા છે. ભારત દેશમાં કોબરા સાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આથી સમગ્ર ભારતમાં સૌથી વધુ કોબરા સાપ નીકળવાના બનાવ બને છે. કોબરા સાપ રસેલ વાઇપર પછી બીજા નંબરના ઝેરી સાપ તરીકે ઓળખાય છે. લખતર ગામના અનેક વિસ્તારમાં અત્યાર સુધીમાં 60 કરતાં વધારે સાપ નીકળવાની બનાવ બન્યા છે. તેમાંથી 95% કોબરા સાપ નીકળ્યા હતા. 5%માં રૂપસુંદરી, ઘૂઘરી, કોમન બોવા, કાળી ધામણ, રેડ સ્નેક, અજગર સહિતના સાપ નીકળવાના બનાવ બનતા પામ્યા છે. ત્યારે ગત રાત્રિના ભૈરવપુરા વિસ્તારમાં કોબરા સાપ નીકળતા તેનું રેસ્ક્યુ કરી ખુલ્લી જગ્યામાં સલામત રીતે છોડી મૂકવામાં આવી હતી. દિલ્હીનો 23 વર્ષનો આનંદ 500 રૂપિયા લઈને ભારતની ટૂર પર કર્યું છે પ્રસ્થાન. ત્યારે ઉત્તર પ્રદેશના ફઝલનગર જિલ્લાના રામપુરા ગામના 2 યુવાનો અજીત કુમાર અને વિષ્ણુકુમાર, જ્યારે દિલ્હીના આનંદ કુમાર, આ 3 યુવાનો સાયકલ ઉપર ભારત ભ્રમણ કરતા રાજસ્થાનથી આજે ગુજરાત રાજ્યના સરહદી સુઈગામ તાલુકાના નેસડા ગોલપ ગામે સવારના આવી પહોંચ્યા હતા. ત્યારે 3 યુવાનો સાયકલ પર ભારત ભ્રમણમાં ભારતની સંસ્કૃતિ અને લોકો હજુ પણ બીજાને મદદ કરે છે કે કેમ તે જાણવા માટેનો પ્રયાસો અને તેમનો લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવાના ઉદ્દેશથી પ્રેરણા પણ આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ભ્રમણમાં યાત્રામાં સાયકલ સવારીમાં નીકળેલા યુવાનોએ દેશવાસીઓને સંદેશ આપી રહ્યા છે કે બધાએ સાથે રહેવું જોઈએ, જેથી દેશ સતત આગળ વધે અને ચાલે. તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટે તમામ દેशवासियों शुभकामनाओं પણ પાઠવી હતી. मेरा नाम आनंद सिंह है और मैं दिल्ली का रहने वाला हूँ और दिल्ली से मैं 7 अक्टूबर को निकला था और मेरा मकसद तो ये है कि हमारे भारत का जो कल्चर है वो मुझे देखना था. तो मैं विदाउट मनी पूरे भारत की यात्रा कर रहा हूँ. तो मैं ये भी देखना चाहता हूँ कि मैं कितने दिनों तक बिना पैसों के पूरे भारत में घूम सकता हूँ और कितने दिनों तक टिक सकता हूँ. तो यही मेरा मकसद है. और बाकी मैं अपने पर्यावरण को लेके भी, एनवायरनमेंट को लेके भी थोड़ा सा वो हूँ, जागरूक करता हूँ. तो मेरे 2 स्लोगन हैं, आप देख सकते हो, ये सेव नेचर सेव लाइफ और गो क्लीन गो ग्रीन के नाम से. और आप आपकी यात्रा पूरी करने के बाद आपको क्या करना चाहते हैं? मैं बस दुनिया को संदेश क्या देना चाहते हैं? मैं बस ये संदेश तो यही देना चाहता हूँ. मैं तो वैसे तो मेरा मकसद, अगर कोई मुझसे पूछता है कि आपने पूरे भारत में आप घूमे हो तो क्या क्या देखा, क्या क्या देखा, मैंने बस अपनी जो पूरे भारत में मैं घूमा हूँ, अपनी संस्कृति को और कल्चर को जो मैंने अपने करीब से जानने की कोशिश करी है, मैं उसके बारे में ज़रूर बताऊंगा और लोगों को कहूँगा कि एक बार अगर आप भारत में पैदा हुए हो तो एक बार पूरा भारत ज़रूर घूमें. आपको हर राज्य में अलग एक कल्चर देखने को मिलेगा और अलग ही वहाँ के लोग और उनका प्यार आपको मिलेगा, देखने को मिलेगा. और शुरू में मैं सिर्फ पूरे भारत को, मैं जब निकला था तो ओनली 500 रुपये लेके निकला हूँ पूरे भारत की यात्रा करने. तो 500 रुपये अभी भी मेरे पास पड़े हैं. और राजस्थान में हरियाणा क्रॉस किया, मैंने राजस्थान क्रॉस किया, मेरे को एक जगह भी 1 रुपया भी खर्च करने की जरूरत नहीं पड़ी. मेरा टायर फटा तो लोगों ने मेरी हेल्प की और खाना भी मुझे लोगों ने खिलाया. कहीं कहीं रास्ते में मुझे लोगों ने खाना भी दिया. और पानी भी, राजस्थान में बहुत दिक्कत थी पानी की, तो लोग मेरी वीडियो देख करके मुझे पानी भी देने आ जाते थे. तो यानी कि 20-20, 25-25 किलोमीटर दूर से पानी भी देने आते थे. यानी कि राजस्थान में काफ़ी अच्छा एक्सपीरियंस रहा मेरा. अभी मैं फ़िलहाल गुजरात में आ चुका हूँ. तो गुजरात में अब मैं अपनी पूरी जर्नी अब देखूँगा. कुछ दिनों तक मैं गुजरात में रहूँगा, तो गुजरात में देखना चाहता हूँ कि क्या है, कैसा कल्चर है. तो यही सब. વડનગર ખાતે બારપરા 4 નિવાસ અનુસંધાન સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સમાજમાંથી સરકારી નોકરીમાં લાગેલા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. હાટકેશ્વર દાદાની છબી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. ત્યારે આજની સભાના અધ્યક્ષ કાનાજી ઠાકોરે એવું પણ જણાવ્યું કે ઠાકોર સમાજ ખૂબ જ શૈક્ષણિક રીતે ખૂબ જ પાછળ છે. સમાજને હવે શૈક્ષણિક રીતે આગળ વધવાની અને આવવાની જરૂર છે. ત્યારે જે સ્નેહ મિલનના આ ઉપસ્થિત આગેવાનો હતા તે અધ્યક્ષ કાનાજી ઠાકોર, ઉપાધ્યક્ષ જગાજી ઠાકોર, બારપરા પ્રમુખ ઉદાજી ઠાકોર, મંત્રી દિનેશજી ઠાકોર જેવા વડીલો યુવાનો હાજર રહ્યા. જેમાં હવે પછી આયોજન શૈક્ષણિક માટેનું રહેશે, તે માટે સમાજ માટે લાઇબ્રેરી, ક્લાસીસ જેવા વર્ગો શરૂ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. આજે જગાપુરા પરચાદારી રામદેવ પીરની જગ્યાની અંદર બારપરા અને 4 મેવાસના સ્નેહ મિલન પ્રસંગે જે સમાજની અંદર સ્નેહ મિલનની અંદર એક ભાવ સંગઠિત થવાનો પેદા થાય, એકબીજાને હળી મળી શકાય
અને શિક્ષણ ઉપર અમારા સમાજની અંદર ઉચ્ચ શિક્ષણનો થોડો અભાવ હોવાના કારણે એ ચર્ચા પણ કરી. સમાજની અંદર કુરિવાજોની પણ ચર્ચા થઈ, સમાજની અંદર વ્યસન મુક્તિની પણ ચર્ચા થઈ, સમાજની અંદર જનજાગૃતિ રૂપે ગરીબ ગરબા લોકોની અમારા સમાજની અંદર હોય તેમને મદદ કરવાની પણ એક ભાવના રજૂ થઈ. અને આ પ્રસંગે સૌ સાથે મળી, સૌ સંગઠિત થઈ અને રામાપીરની જગ્યાની અંદર ખૂબ સારો કાર્યક્રમ કરી અને સમાજની અંદર એક ઉચ્ચ એનો સંદેશો જાય એ ભાવનાથી સમાજમાં ભેગા થઈ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. એનો જો કોઈ ખૂબ જ મોટો ફાળો હોય તો પ્રમુખ અને મંત્રીશ્રીનો વડીલોનો. મારા સમાજનો સ્નેહ મિલન થયો. એ સ્નેહ મિલનની અંદર અમારા સમાજના જે કર્મચારીઓને કે જે નવા 2021થી આજ સુધીના જે લાગેલા હતા એવા કર્મચારીઓને મેં સન્માન કર્યું. અને સન્માન કર્યા પછી અમને એવું લાગે છે કે અમારા સમાજની અંદર ઉત્તર આવા કાર્યક્રમો રાખવાથી શિક્ષણમાં અને જે કર્મચારીઓમાં હરીફાઈ પેદા થશે, જેના કારણે નવા જે વ્યક્તિઓ છે એ પ્રોત્સાહિત થશે. પરસાદારી રામાપીરમાં મારા ઠાકોર ક્ષત્રિય સમાજનો જે શ્રી મિલન રહ્યો એમાં અમારે ચર્ચા વિચારના બધાને કરી અને અમારો સમાજ પણ અમે એક કરી અને એકઠા લાવી અને જપીશું. અને અમારી સમાજ જે અફે તફે થઈ ગઈ છે એને પણ એક કરવાનું કામગીરી અમે કરીશું. અને શિક્ષણનો પણ કરવા વધારીશું અને કુલ રિવાજો અમારા સુધારા વધારા કરીશું અને અમારા સમાજને એકતા કરી જપીશું. એ જ અભ્યાસ. આજનો જે અમારો કાર્યક્રમ હતો એ સ્નેહ મિલનનો હતો. નવા જે યુવાનો નોકરી લાગ્યા એ નવા યુવાનોનો અમારો સન્માન સમારંભ હતો, કાર્યક્રમ હતો સન્માનવાનો. હવે પછીનો જે કાર્યક્રમ છે માત્ર ને માત્ર શિક્ષણને લગતો હશે. હવે અમે ટૂંક સમયમાં જે કંઈ ભરતીઓ આવશે એના ક્લાસીસો ચાલુ કરવાના છીએ. અને હવે અમારી જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટીની અંદર ક્લાસ 1 અને 2 અધિકારીઓ કઈ રીતે બને સમાજની અંદર એ માટેની અમારી એક બોર્ડ છે. આજના જે કાર્યક્રમ યોજવામાં આવ્યો એની અંદર કેટલા કર્મચારીઓ જોડાયા? આજનો જે આ કાર્યક્રમ અમે સન્માનવાનો કર્યો એમાં 40 જેવા કર્મચારીઓનું અમે આજે સન્માન કર્યું. તો જે લોકો નોકરી લાગ્યા એ લોકોનો જ આજે સન્માનવાનો કાર્યક્રમ હતો. નવા જે 22 થી 23 ની અંદર જે કર્મચારીઓ લાગ્યા એવા લોકોનો જ આપણો 12 પરા અને 4 મેવાસ પૂરતો સીમિત કાર્યક્રમ હતો. માટે ઓછી સંખ્યામાં અમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને સન્માન કર્યું. અમરેલી જિલ્લામાં આવેલ ધારી તાલુકાઓ આમ પણ પ્રવાસન ક્ષેત્રે આગળ હોય છે અને હાલમાં જ દિવાળી પૂરી થઈ હોય જેથી શહેરમાં ધંધા રોજગાર કેવા રહ્યા છે જે બાબતની ખરાઈ કરવા ન્યૂઝ ફોર ઇન્ડિયાના પીઆરઓ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા ધારી નજીક આવેલું સફારી પાર્કની મુલાકાત લેવામાં આવી હતી. જેના અનુસંધાને ત્યાંના ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું કે ગત વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ હતી અને સફારી પાર્કમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે જે ખરેખર પ્રવાસીઓને પોતાની તરફ સિંહોને જોવા માટે એક આકર્ષે છે. તેમજ ધારીના અલગ અલગ રેસ્ટોરન્ટ અને ધારીમાં આવેલ પેટ્રોલ પંપ તેમજ શહેરની બહાર તુલસીશ્યામ રોડ ઉપર આવેલા અલગ અલગ રિસોર્ટની મુલાકાત લેવામાં આવી. જેમના જણાવ્યા અનુસાર પાછલા વર્ષ કરતાં આ વર્ષે પ્રવાસીઓને ઘસારો વધુ જોવા મળ્યો છે. આ વર્ષે ગત વર્ષ કરતા વધારે એવો સીએનજી તથા પેટ્રોલ ડીઝલમાં ટ્રાફિક રહેલ છે અને ધારી શહેર તે ટુરિઝમ સ્થળ હોવાથી જો સીએનજી પંપ ઓનલાઈન કરવામાં આવે તો વધારે પબ્લિકને સગવડતા રહે અને ધારીની પબ્લિક માટે પણ સારું. ડીઝલ ને પેટ્રોલમાં કેવું? ડીઝલ ને પેટ્રોલમાં પણ હતું સારું એવું. કેવો ટ્રાફિક જોવા મળ્યો? ટ્રાફિક ગયા વર્ષ કરતા સારો જોવા મળેલ છે પણ સુવિધામાં એક જોઈએ તો સીએનજી ઓનલાઈન કરવામાં આવે ધારી તો વધારે પ્રતિસાદ મળે. રાધિકા રિસોર્ટમાં અહીંયા અમારી પાસે મેઇન રોડ ઉપર જ અમારું રિસોર્ટ આવેલું છે. અમારી પાસે રેસ્ટોરન્ટ છે, બહાર ગાર્ડન એરિયા છે, નાના બાળકો માટેની રાઇડ્સો છે અને સામે રહેવા માટેના રૂમ પણ છે.
ગયા વર્ષની દિવાળી કરતાં આ વર્ષે અમારે ત્યાં અહીંયા ખૂબ જ સારું એવું ટ્રાફિક જોવા મળ્યું છે. બહારનો ટુરિઝમ બધા ખૂબ જ અહીંયા આવેલા છે આ વર્ષે ગયા વર્ષ કરતાં. સફારી ધારીની પાસે અમરેલી જિલ્લામાં આવેલું છે, જ્યાં આ દિવાળીના તહેવારોમાં સારા એવા પ્રવાસીઓ દર વર્ષથી વધારે પ્રમાણમાં આવેલા છે. આશરે 18,000 પ્રવાસીઓ આ તહેવારો દરમિયાન આવેલા છે. અને આ સફારીની આજુબાજુ 5 સિંહ છે અમારે 2 ડિસ્પ્લે પર બતાવવામાં આવે છે. વધારાની બસો મેલી અને સુવિધા પ્રવાસને જળવાઈ રહી એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી. અને આમની આજુબાજુ ધારી ડેમ છે, મંદિર છે, તુલસીધામ, સત્તાધાર, દીવ જેવા રમણીય સ્થળો આવેલા છે. તો દિવસે ને દિવસે આમાં વ્યવસ્થામાં સારો વધારો થઈ રહ્યો છે અને પ્રવાસીઓને પણ આનંદ આવે છે અહીંયા આવીને અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યાં ગત વર્ષ કરતાં દિવાળીમાં સિઝન ઓછી મળેલી છે, તેમ છતાં ધારીની મધ્યમાં આવેલી ધ રોયલ રેસ્ટો અમારે ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી ફૂડ અવેલેબલ છે અને 10 રૂમનું એકોમોડેશન છે પાર્કિંગ સાથે. અને ગત વર્ષ કરતાં અમારે થોડો ધંધો ઓછો મળેલો છે, પણ અમારે ધંધામાં કંઈ પ્રોબ્લેમ આવેલો નથી. તલાલા પોલીસે ઝડપેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલા પંથકમાંથી વર્ષ 2022 અને 23માં ગેરકાયદેસર વેચાણ થતો પોલીસે પકડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરના કુલ 41 ગુના તલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. પકડાયેલ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે તલાલા પોલીસનો નામદાર કોર્ટમાં રિપોર્ટ કરતા દારૂનો જથ્થો નાશ કરવામાં નામદાર કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ તલાલા તાલુકાના બોરવાવ ગીર ગામે ખુલ્લા મેદાનમાં નાયબ કલેક્ટર કેવી બાટી, નાયબ પોલીસ અધિક્ષક VR ખેંગાર, નશાબંધી અધિકારી VP ચૌહાણ તથા PSI આકાશી સિંધવની હાજરીમાં તલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ નોંધાયેલા 41 ગુનામાં ગેરકાયદેસર ઝડપાયેલી વિદેશી દારૂ તથા બિયરના ટીન કુલ 1,472 જેની કિંમત ₹3,60,370ના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. રાજુલાના ચારનાળા નજીક અકસ્માત સર્જાયો છે. ચારનાળા નજીક 4 વ્હીલર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા 4 વ્હીલર પલટી મારી છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્યારે અકસ્માતમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે 108 મારફતે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. 4 વ્હીલર કાર દીવથી ગાંધીનગર તરફ જઈ રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ પણ જાતની દુર્ઘટના ઘટી નથી. બાવળા બગોદરા હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે અને 2 ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ભમાસરા ગામ પાસે અર્ટિકા કાર નંબર GJ10 DE 5621નો લીલર નંબર ટ્રક નંબર RJ 52GB 5718ની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને બગોદરા 108 મારફતે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા છે. ત્યારે ભોગ બનનાર દુબઈથી જામનગર જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત વહેલી સવારનો બન્યો હતો. ત્યારે બગોદરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામનાર હિતેશભાઈ મનસુખભાઈ પટની, હિતેશભાઈ વિજયભાઈ જોશીનું મૃત્યુ થયું છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સંતરામ નેત્ર ચિકિત્સાલય ખાતે મોઢાના, ચહેરાના તથા જડબાના રોગોનો તપાસનો કેમ્પ યોજાયો છે. સંતરામ મંદિર નડિયાદ નેત્ર ચિકિત્સાલય ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતિના શુભ આશીર્વાદથી તથા પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી મોઢાના, ચહેરાના તથા જડબાના રોગોના તપાસ માટેનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 50 ઉપરાંત દર્દીઓએ નિઃશુલ્ક તપાસ કરાવી હતી. કેમ્પનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંત નિગુણદાસજી મહારાજે દીપ પ્રગટાવીને કર્યું. આ પ્રસંગે ઉદ્યોગપતિ દાનવીર ઇપકોવાળા, દેવાંગ પટેલ, નેત્ર ચિકિત્સાલયના રમણ કાકા, અગ્રણી કાર્યકર ભૂપેન્દ્ર દેસાઈ, વિજયભાઈ સરૈયા તથા અમદાવાદથી ખાસ ડોક્ટર રિદ્ધિબેન માતરિયા, વિપુલ નગવાડિયા દર્દીઓની તપાસે પહોંચ્યા હતા. નિદાન પછીની સારવાર પણ જરૂરિયાતમંદોને રાહત દરે થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. આવેલ ડોક્ટરોએ જણાવ્યું કે પાન, ગુટખા, મસાલા, સિગરેટના સેવનથી ઉપરોક્ત રોગો થઈ શકે છે. આ કેમ્પ સંતરામ મંદિર સંચાલિત નેત્ર ચિકિત્સાલયમાં શરૂ કરાયેલ દાંત વિભાગમાં પણ કરવામાં આવ્યો હતો. અંબાજી દાતા માર્ગ પર અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત છે.
અંબાજી દાતા માર્ગ રોડના ત્રિશુળિયા ઘાટીમાં અકસ્માત સર્જાયો છે ત્યારે અકસ્માતમાં લક્ઝરી બસ પલટી મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. 60 પેસેન્જર ભરીને જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ ત્રિશુલિયા ઘાટમાં નડ્યો છે અકસ્માત. ત્યારે અંબાજી દર્શન કરી રાજકોટ તરફ ખાનગી લક્ઝરીને નડ્યો હતો આ અકસ્માત. ત્યારે અકસ્માતમાં ત્રિશુલિયા ઘાટ હનુમાનજી મંદિર નજીક અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે 108 ટીમોની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તમામ ઘાયલોને 108 મારફતે દાતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યારે સૂત્રોના અનુસાર 50 લોકો ઘાયલ થયા હોય તેવું જાણવા મળ્યું છે. ત્યારે સ્થાનિક પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી હતી. છોટાઉદેપુર દેશના 3 રાજ્યોમાં પ્રચંડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થતાં છોટાઉદેપુરમાં ખુશીની માહોલ જોવા મળી છે. આતશબાજી કરીને ફટાકડા પણ ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારે છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અનેરો આનંદ અને જીતની ભવ્ય ખુશી જોવા મળી હતી. ભારત દેશમાં 3 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમત સાથે જીત મળી છે અને કોંગ્રેસ તથા અન્ય પક્ષના સુપડા સાફ થઈ ગયા છે. ત્યારે છોટાઉદેપુર ખાતે પણ કાર્યકર્તાઓમાં અનેરો આનંદ ફેલાયો છે અને જીતની ખુશી સાથે છોટાઉદેપુર કાલિકા માતાના મંદિર અને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને આતશબાજી કરી એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર દેશમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટી હાલ સત્તામાં ચાલી રહી છે, ત્યારે વિધાનસભામાં પણ એક પછી એક રાજ્યમાં ચૂંટણીઓ થતાં ભારતીય જનતા પાર્ટીની જીતમાં વધારો જોવા મળી રહ્યો છે. એક પછી એક બેઠકો અને પ્રચંડ બહુમત સાથે જીતનો શહેરો ભાજપના જઈ રહ્યો છે. ત્યારે જીત મેળવવા માટે મહત્વના યોગદાન આપતા ભાજપના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના 3 રાજ્યોમાં રાજસ્થાનમાં 115, મધ્યપ્રદેશમાં 167 અને છત્તીસગઢમાં 56 બેઠકો સાથે ભાજપનો પરચમ લહેરાયો છે. ત્યારે કાર્યકર્તાઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. પશુપાલકોને પોતાની સમસ્યા અંગે સાયબાગ મેયર નિવાસ જઈને મેયરનો હજારો પશુપાલકો ઘેરાવ કરશે. ત્યારે પશુપાલન બચાવ સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું કે આવતીકાલે સાયબાગમાં મેયર નિવાસે હજારો પશુપાલકો ઘેરાવ કરવા પહોંચે છે. પશુપાલકોની માંગણી છે કે બીજા વેપારી વર્ગની જેમ અમોને પણ અમારા કબજા ભોગવતાની ટેક્સ બિલ, લાઇટ બિલ વાળી મિલકતની અંદર પશુ રાખવાનું લાયસન્સ આપવું જોઈએ. રોડ રસ્તા ઉપર રખડતા પશુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડબ્બામાં પૂરવા જોઈએ, જેથી નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ ન બને. સાથે સાથે અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરેલા કરોડો રૂપિયા રસીદોના આધારે પરત આપવા જોઈએ, નહીતર અમારું પશુ રજિસ્ટ્રેશન માન્ય રાખવું જોઈએ જેવી વિવિધ માંગણીઓ લઈને મેયરનો ઘેરાવ કરવામાં આવશે. ગત 28મી તારીખે હજારો પશુપાલકોએ મેયર ઓફિસે રજૂઆત કરવા ગયા હતા, ત્યારે મેયર છટકી ગયા હતા. અમે આશા રાખીએ છીએ કે આવતીકાલે મેયર પોતાના નિવાસ સ્થાને પશુપાલકોની સમસ્યા સાંભળવા હાજર રહે, નહીતર આગામી કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી નિવાસ સ્થાને જઈશું. મંગળવાર તારીખ 5ના રોજ અમદાવાદના મેયર નિવાસસ્થાને સાઈબાગ હજારો પશુપાલકો રજૂઆત કરવા પહોંચશે. મેયરને 28 તારીખે પોતાના પક્ષમાં અને પોતાના પરિવારના કામોમાં રસ હોવાથી હજારો પશુપાલકોને ધક્કો ખાવો પડ્યો હતો. ફરી એક વખત અમે મેયરનો ઘેરાવો કરવા માટે સાઈબાગ નિવાસસ્થાને પહોંચીશું અને અમે અમારી ઘરે બાંધેલા ઢોર ન લઈ જવા, એનું લાયસન્સ આપવું, ટેક્સ બિલ લાઇટ માન્ય રાખવું અને અમારા ભરેલા નાણાં પરત આપવા આવી વિવિધ માગણીઓ કરીશું. જસદણના ગઢડિયા ખાતે આવેલ આત્મી ઓઇલની મિલમાં ભાજપની જીત થતાં ફટાકડા ફોડીને જશ્ન મનાવાયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢમાં ભાજપની જીતને લઈને જસદણ શહેરના ભાજપ આગેવાનો રાજકોટ જિલ્લાના બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોક ચાવ દ્વારા ફટાકડા ફોડીને રાજીપો વ્યક્ત કર્યો. 3 રાજ્યમાં ભગવો લહેરાતા જસદણના ભાજપના આગેવાનો સાથે રહીને પણ ફટાકડા ફોડીને જશ્ન મનાવાયો હતો. તેમજ જસદણ શહેર ભાજપ આગેવાન અશોકભાઈ ચાવ દ્વારા તેમના જ આત્મીય ઓઇલ મિલ ખાતે પોતાના જ ખર્ચે ભાજપની જીત થતા આગેવાનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડીને જશ્ન મનાવ્યો. 3 રાજ્યોમાં ભાજપની બહુમતી થઈ છે, ત્યારે વિજય મેળવ્યો હતો. તેને લઈને આગેવાનો દ્વારા મીઠા મોં કરીને ઉજવણી કરી, ફટાકડા ફોડી અને નરેન્દ્રભાઈ મોદી તુમ આગે વડો હમ તુમારે સાથે અને ભાજપના જિંદાબાદના નારા લગાવીને ભાજપની જીતની વધામણા કર્યા. 3 રાજ્યોમાં જે ભાજપની ભવ્યથી ભવ્ય જીત થઈ છે અને ભાજપના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આવતી 24માં લોકસભામાં પણ આથી ભવ્ય વિજય 400+ સીટમાં થાય એવી
અમે સોમનાથ દાદાને કામના કરી અને આ 3 રાજ્યોના જે ભવ્ય વિજય થયો છે એ અનુસંધાને મીઠા મોઢા કરી અને ફટાકડા ફોડી ગ્રામજનો ને ભાજપના કાર્યકર્તાઓ અમે જશ્ન મનાવ્યો હતો. કઈ જગ્યાએ જશ્ન મનાવ્યો હતો? મારી ફેક્ટરી આત્મી ઓઇલ મિલ ખાતે આ ભવ્ય ફટાકડા ફોડીને આયોજન કર્યું હતું અને આજથી લોકસભામાં સારું કાર્ય થશે અને દેશ લેવલે જે મોદી સાહેબનું નામ થયું છે એ અમને ગર્વની અનુભવ છે. વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં 3 રાજ્યમાં ભાજપને જ્વલંત વિજય મળતા વલસાડ દમણમાં ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવાયો. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશના મતદાનનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં 3 રાજ્યમાં ભાજપને વિજય મળતા ગુજરાત અને દમણ દાદરા નગર હવેલીમાં ભાજપે ફટાકડા ફોડીને એકબીજાને મીઠું મોં કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. એવો જ જ્વલંત વિજય આ પ્રદેશની ચૂંટણી વખતે પણ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ આ વિજયની મોદી સરકારની વિકાસ નીતિનો વિજય હોવાનું જણાવ્યું છે. આ વિજયની ખુશીમાં વંદે માતરમ ચોક ગુંજન વાપી ખાતે ભાજપ કાર્યકર્તાઓએ ભેગા મળીને ફટાકડા ફોડીને આ વિજયની ઉજવણી કરી. આ વિજય ઉત્સવમાં ભાજપ વલસાડ જિલ્લા મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી શહેર ભાજપ પ્રમુખ સતીશ પટેલ, વાપી ભાજપ નોટિફાઈડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી નગરપાલિકા કારોબાર ચેરમેન મિતેશ દેસાઈ અને ચૂંટાયેલા સભ્યો, ભાજપના કાર્યકર્તા, પદાધિકારી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. 3 રાજ્યમાં ભાજપને વિજય મળ્યો એ ખુશીમાં યુનિયન ટેરિટરી દાદરા નગર હવેલી અને દમણમાં પણ ભાજપના કાર્યકર્તાઓ એકઠા થઈને ફટાકડા ફોડી ભારત માતાની જય બોલાવી વિજય ઉત્સવ મનાવ્યો, જેમાં નાની દમણ બસ સ્ટેન્ડ ખાતે ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઐતિહાસિક જીત મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થઈ છે, એનાથી દમણ દીવ અને દાદરા નગર હવેલીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ, ઉર્જાનો જોશ છે. જે પ્રમાણે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જે આદિવાસી બહુદલવાળા પ્રદેશ છે, જે પ્રમાણે ગુજરાતના આદિવાસીઓ પછી મધ્યપ્રદેશ અને છત્તીસગઢના આદિવાસીઓએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિકાસ, રોજગાર યોજના અને ઐતિહાસિક નિર્ણયને સ્વીકાર્યો છે. તો મને સંપૂર્ણ ખાતરી છે કે જે પણ આપણા પ્રદેશમાં બી ભરપૂર વિકાસ થયો છે. શાળાઓનું નિર્માણ, કોલેજનું નિર્માણ, ખેલકૂદ માટે સ્ટેડિયમનું નિર્માણ, આવનારા દિવસોમાં એરપોર્ટનું નિર્માણ, આવા અન્ય અનેક કામો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટુરિઝમના ક્ષેત્રે થયા છે. સાથે સાથે આ પ્રદેશમાં બી જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી જ યોજનાઓ અમલમાં છે. તો જે પ્રમાણે અહીંયા બી વિકાસ યોજના અને રોજગારના માધ્યમથી પાર્ટી કામ કરી રહી છે. તો આ પ્રદેશમાં બી 2024માં 100% ભારતીય જનતા પાર્ટીનું સમર્થન. ભારતીય જનતા પાર્ટીનો જે રીતે હમણાં આપણે જોઈએ છે 3 રાજ્યમાં ભવ્ય વિજય થયો છે અને વિજયના ઉજવણીના રૂપે આજે વાપી શહેર અને વાપી નોટિફાઈડ ના બધા દરેક કાર્યકર્તા મિત્રો સાથે તાલુકો વાપી બધા મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે અને જે પ્રમાણે ટ્રેન્ડ ને જે પ્રમાણે રિઝલ્ટ આવેલું છે એ અમે જે ધારેલું એ પ્રમાણેનું જ છે. જે રીતે મધ્યપ્રદેશમાં 160+, રાજસ્થાનમાં 115+ અને છત્તીસગઢમાં જે લોકો એમ આપણે એક્ઝિટ પોલ એમ કે તો છત્તીસગઢમાં બી સરકાર નહીં આવે, પણ સરકાર એમાં ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. આ ભવ્ય વિજયમાં દરેક કાર્યકર્તાનો બહુ સિંહ ફાળો છે. સાથે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેમ નેતૃત્વ હતું અને એને લોકોએ વધાવી લીધેલું છે. અને આ એક ભારતીય જનતા પાર્ટીમાં જે કહેવાય ને એટલો બધો ઉત્સાહ ભરેલો છે. 2024માં જે રીતે આપણે વિચારીએ છીએ 400+ જે અમારી ઉપલા નેતૃત્વે અમને બધાને ટાર્ગેટ આપેલો છે એ આપણે આ પ્રમાણે આગળ વધીશું. 400+ ભારતીય જનતા પાર્ટીને જે આપણે માનનીય યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે કમર આપવાના છે એ અત્યારે આ પ્રમાણે જોવાઈ રહ્યું છે. છત્તીસગઢ કોનું છે? આદિવાસી વિસ્તાર છે. મધ્યપ્રદેશ જોયું છે, આદિવાસી વિસ્તાર છે. અને દમણ દીવ અને દાદરા નગર હવેલી પણ આદિવાસી વિસ્તાર છે. તમે જોઈ રહ્યા છો કે આવનાર દિવસોમાં પણ આ જાગૃતિ છે જ. નાની મોટી વાત કરીએ આપણે તો પ્રધાનમંત્રીજીને જે લોકો જોઈ રહ્યા છે, આયુષ્માન ભારત, ગામડાના છેવટ જે લોકો રહેતા છે એમને વગર પૈસે ઇલાજનું જે કામ કર્યું છે પ્રધાનમંત્રીજીએ કર્યું છે, તો ઓબ્વિયસલી આ તો વોટ આપવાના જ છે. તમે જોયું છે સુકન્યા સમૃદ્ધિ યોજના, નાની એક દીકરી પરણાવવા માટે પ્રધાનમંત્રીજીએ વિચાર કર્યો છે, ગરીબ ઘરની દીકરી પરણાવવા માટે. તો આવા યોજનાઓ કાઢી પ્રધાનમંત્રીજીએ કર્યું છે કામ, તો લોકો વોટ આપવાના જ છે. આ કોરોના કાળની અંદર તમે જોયું છે ઘરે ઘરે અનાજનું જે વિતરણ થઈ રહ્યું છે. એક સમય એવો હતો સમાજને જણા કહેતો હતો કે 2 કિલો ચોખા આપે છે. સાચી વાત ખોટી તમે કહ્યું 15 વર્ષ પહેલા વાત થઈ છે. અત્યારે તમે જોઈશો કે બધાની ઘરે એટલું પૂરતું અનાજ આવી જાય છે. તો ઓબ્વિયસલી લોકો વોટ આપવાના જ છે નરેન્દ્રભાઈ મોદીજીને અને ભારતીય જનતા પાર્ટીને. આ ખુશીનો માહોલ છે. एंजॉय करो, मजा करो, भारत माता की जय। 3 राज्यों में भारतीय जनता पार्टी की भव्य जीत की खुशी में दादरा नगर हवेली दमन दीव के प्रदेश के अध्यक्ष
माननीय दीपेश भाई टंडन जी के मार्गदर्शन में भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता आज खुशियां मना रहे हैं और पटाखे जला रहे हैं, मिठाई बांट रहे हैं। मैं आपको बताना चाहता हूं, देश में एक ही गारंटी चलती है और वो है माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की गारंटी। और साथ में मैं आपको ये भी बताना चाहता हूं, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी प्रधानमंत्री के साथ साथ कार्य सम्राट है। वो जो भी कार्य हाथ में लेते हैं डंके के चोट पे पूरा करते हैं। आज खुशी मनाने का दिन है। भारत माता की जय। भारत माता की जय। વલસાડ જિલ્લાની પાલિકા વાપી જીઆઈડીસીમાં રાષ્ટ્રીય પ્રદૂષણના નિયંત્રણ દિવસની ઉજવણી સાયકલ રેલીને નીકળી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો અને માર્ગોની સફાઈ ઝુંબેશ તેમજ વલસાડ અને વાપી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું। વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વલસાડમાં જૂન 2023થી શરૂ થયેલા અને આજ સુધી ચાલી રહેલા સાયકલ ટુ વોક એન્ડ વર્ક અભિયાનમાં સરકારના દરેક વિભાગના કર્મચારીઓ મહિનાના પહેલા શનિવારે ઓફિસે સાયકલ પર અથવા ચાલતા આવે છે। આના ભાગરૂપે આ ઇવેન્ટ પ્રદૂષણ નિયંત્રણ દિવસે યોજવામાં આવી હતી। વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી સવારે 7 કલાકે ધારાસભ્ય ભરતભાઈ પટેલ તથા જિલ્લા કલેક્ટર શ્રીપ્રા એસ આગ્રેએ સાયકલ રેલીને લીલી ઝંડી આપી અને શરૂઆત કરાવી। તિથલ બીચ ખાતે સફાઈ કરવામાં આવી અને વોકિંગ માટે આવેલા નાગરિકોને ગુલાબના ફૂલથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ કાપડની થેલીનું વિતરણ કરી વૃક્ષારોપણ કરાયું અને વાપી વીઆઈએ ખાતે સવારે 8:20 જિલ્લા કલેક્ટર શ્રીપા એસ આગ્રે દ્વારા કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું। 8:30 કલાકે સાયકલ રેલીને લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી અને CETPમાં વૃક્ષારોપણ કર્યું હતું જેમાં પ્રાંત અધિકારી પારડી રિજિયોનલ ઓફિસર જીપીસીબી વાપી વીઆઈએના પ્રમુખ સતીશભાઈ પટેલ, વાપી નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને વાપીના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસના ઉપલક્ષમાં ઇન્ડસ્ટ્રી અને સિટીઝન આ બે લોકો કેવી રીતે એમાં સહાયભૂત થઈ શકે એના માટે આ જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ છે। આ પ્રયાસ થતા રહે છે। એમાં ઇન્ડસ્ટ્રીના અમારા મિત્રોએ વધારે સપોર્ટ કર્યો છે। સાયકલ રેલી હોય કે એ બધું એ તો બસ જાગૃતિના પગલાઓ હોય છે, પણ એના સાથે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે માનવીય નિર્મિત જે કંઈ પ્રદૂષણ છે ઓછું કેવી રીતે કરી શકાય। ઇન્ડસ્ટ્રી એનું પોતાનું જીપીસીબીના સહાયમાં કામગીરી કરે છે, પણ નાગરિક તરીકે આપણે વાહનોનો વપરાશ ઓછો કરવો હોય કે એના સાથે પ્લાસ્ટિક, ધ્વનિ પ્રદૂષણ આ બધા ઉપર કેવી રીતે ફોકસ કરવું એના માટે એક નાનકડો પ્રયાસ। અમદાવાદ શહેરની પીસીબી પ્રાંતના અધિકારીઓ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી સાથે સફળતા મળી છે। અમદાવાદ શહેરના ઈમાનદાર, મહેનતુ અને પ્રજાલક્ષી પોલીસ કમિશનરના આદેશ મુજબ અમદાવાદ શહેરના પીસીબી બ્રાન્ચના પીઆઈ ચૌધરીને મળેલ પાકી માહિતી મુજબ મોતીબાગની ચાલી ઓઢવ વિસ્તારમાંથી 147 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરની બોટલો, 70 નંગ ડુપ્લિકેટ બોટલોના બૂચ અને 12 નંગ બ્રાન્ડેડ સ્ટીકર સાથે ટોટલ મુદ્દામાલ રૂપિયા 89,030 કબજે કરીને બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મળી છે। મહત્વની વાત તો એ છે કે જો તમે ઇંગ્લિશ બનાવટનો દારૂ પીવો છો તો સાવધાન થઈ જાઓ। અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી નકલી બનાવટી બ્રાન્ડેડ દારૂની બોટલો બનાવતા બુટલેગરને ઝડપી પાડીને અમદાવાદ શહેરની પીસીબી બ્રાન્ચના અધિકારીઓએ નકલી બનાવટી દારૂની બોટલો બનાવતા બુટલેગરનો પર્દાફાશ કર્યો છે। જામનગર હાપાયાર્ડમાં લાલ સૂકા મરચાની મબલક આવક થઈ છે। ખેડૂતોને 1800થી લઈને 3800 મળી રહ્યો છે ભાવ, ત્યારે ગોંડલ અને દેવભૂમિ દ્વારકા વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં મરચા લઈને લાવી રહ્યા છે। હાપાયાર્ડમાં સૌથી ઊંચો ભાવ મળતા ખેડૂતોને પહેલી પસંદ છે હાપાયાર્ડ, ત્યારે હાપાયાર્ડમાં સેક્રેટરી હિતેશ પટેલે આ અંગે માહિતી પણ આપી હતી। છેલ્લા એક સપ્તાહથી જામનગર યાર્ડમાં મરચાની આવક શરૂ કરવામાં આવેલ છે અને મરચાની રોજની 700 થી 800 બારી આવક થાય છે અને તેની સામે તેટલું જ વેચાણ પણ થઈ જાય છે અને મરચાના જામનગર યાર્ડમાં હરાજીના ભાવ એક મણના 1800 થી લઈ અને 3800 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે અને મરચાના ખેડૂતો ખાસ કરીને ગોંડલ અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મરચા લાલ મરચા લઈ અને વેચાણ માટે જામનગર યાર્ડમાં આવી રહ્યા છે। આ રીતે દિવસે ને દિવસે મરચામાં પણ
આવકમાં વધારો થતો જાય છે અને ખેડૂતોને યાર્ડમાં મરચાં લાવવા પણ અન્ય યાર્ડોને સરખામણીએ જામનગર યાર્ડમાં વધુ ભાવ મળતા હોય ખેડૂતો અન્ય જિલ્લાઓમાંથી પણ જામનગર યાર્ડમાં લાલ સૂકું મરચું લઈને આવતા થયા છે. બનાસકાંઠાના કાંકરેજના ખીમાળામાં પ્રાથમિક શાળા નજીકનું જસાલી રોડ ઉપર નાળું જોખમી બન્યું છે. નાળા ઉપર ખીલસરીના સળિયા દેખાવા માંડ્યા છે. ત્યારે ખીમાળા ગામથી જસાલા રોડ ઉપર આવવા માટે અવરજવર કરનાર અનેક રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. મસ્ત મોટો ખાડો અને નાળું રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે. ત્યારે PWD અંતર્ગત આવતું નાળું ડેમેજ તથા અકસ્માતની ભીતિ જોવા મળી છે. જૂનાગઢમાં માળિયાહાટીમાં 3 રાજ્યમાં કમળ ખીલતા ગુજરાતમાં માળિયાહાટીના ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ છે. દેશમાં ભાજપની ગેરંટીવાળી સરકારનું આ તો 2024નું ચૂંટણીનું એક ભવ્ય ટ્રેલર છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ સહિત આ 3 રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ ભવ્ય જ્વલંત વિજય થતાં ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. 3 રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાતા માળિયાહાટીના તાલુકા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપ ચોકમાં ફટાકડા ફોડીને અનેક કાર્યકર્તાઓ મોં મીઠા કરીને વિજય જશ્નની ઉજવણી કરી. ત્યારે આ કાર્યક્રમમાં માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકાના ભાજપ પ્રમુખ રાજેશ ભાલુડિયા, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, જૂનાગઢ જિલ્લાના સહકારી ખરીદ વેચાણ સંઘ પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ, જિલ્લા પંચાયત સદસ્ય ઠાકરસિંહભાઈ જાવિયા, હમીરસિંહ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લોકસભાની ચૂંટણીના પૂર્વે આવેલા પરિણામને લઈને માળિયાહાટીના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાયેલી ધારાસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષે ખૂબ હવાટિયા માર્યા, પણ છતાંય લોકો બોડી પ્રમાણમાં મતદાન કરી અને સારી એવી લીડથી 3 જગ્યાએ ભાજપને સનાસ્થાને મૂકીને સરકાર હેઠળ આમંત્રણ આપ્યું કરી દીધું. અને આ વસ્તુ જે કહેવા માગે છે એનો અર્થ એ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ આવું સારું પરિણામ આવશે અને આગામી દિવસોમાં લોકસભામાં પણ સરકાર ભાજપની નરેન્દ્ર મોદીના પ્રમુખસ્થાને વડાપ્રધાનસ્થાને વર્ષેમાં કોઈ શંકા રહેતા નથી. અને જેના નદીએ આજરોજ માળિયા મુકામે ભગવાનજીભાઈ કરગઠિયા, લક્ષ્મણભાઈ, ઠાકરસિંહભાઈ, અમિતસિંહભાઈ, બહાદુરભાઈ વગેરે, દિલીપભાઈ પ્રમુખ વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ફટાકડા યોજી અને આનંદ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ માટે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પ્રજાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને આવી જ રીતે આગામી ચૂંટણીમાં પણ પરિણામ આવે એવા આપણે સરે સહયોગથી પ્રયત્ન કરીએ છીએ.